હેલો એવરીવન, આજે આપણે ધોરણ 7 ઇંગ્લિશ સેમિસ્ટર 1 યુનિટ 1 વિનીસ સ્માઇલની એક્ટિવિટી 6 to 9 ની સમજૂતી મેળવીશું. તો શરૂઆત કરીએ એક્ટિવિટી 6 થી. કૌંસમાં આપેલા શબ્દોની મદદથી ખાલી જગ્યા પૂરો. અહીંયા જે શબ્દો આપ્યા છે એના આધારે નીચેની ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો પહેલાં શબ્દો સમજી લઈએ. ફ્લોક ઓફ બર્ડ એટલે કે પક્ષીઓનું ટોળું, ફ્લાઇંગ એટલે ઉડવું, કેમ ડાઉન એટલે નીચે આવવું, રેડ બટન એટલે લાલ બટન, સ્વિમિંગ એટલે તરવું, ડ્રીમ એટલે સ્વપ્ન. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ એટલે કે કૌંસમાં આપેલા શબ્દોની મદદથી ખાલી જગ્યા પૂરો. તો કૌંસમાં શબ્દ આપ્યા છે ફ્લોક ઓફ બર્ડ્સ, ફ્લાઇંગ, કેમ ડાઉન, રેડ બટન, સ્વિમિંગ અને ડ્રીમ. હવે જોઈએ તેજસ્વીની બાઇસિકલ હેડ. તેજસ્વીની બાઇસિકલને શું હતું તો કે રેડ બટન હતું, એટલે કે રેડ બટન. નેક્સ્ટ જોઈએ તેજસ્વી. હવે તમે યુનિટ 1 ની એક્ટિવિટીમાં તમે સમજ્યા જ છો એ રીતે કે તેજસ્વીની બાઇસિકલ હેડ, તો એની સાયકલમાં શું હતું તો લાલ બટન એટલે કે રેડ બટન. તો ખાલી જગ્યામાં આવશે રેડ બટન. બાઇસિકલ વોઝ બ્લેન્ક ઇન ધ સ્કાય. આકાશમાં શું કરતી હતી તો કે ફ્લાઇંગ. તેજસ્વીની અપ્લાઇડ. તેજસ્વીની બાઇસિકલ વોઝ પછી દેશ ઇન ધ સ્કાય. તો તેજસ્વીની સાયકલ આકાશમાં ઉડી રહી હતી. ઉડી રહી એટલે ફ્લાઇંગ. તો ખાલી જગ્યામાં આવશે ફ્લાઇંગ. ધ બ્રેક્સ ટુ સેવ અ. તેજસ્વીનીએ કેમ બ્રેક મારી છે ને બચાવવા માટે તો કે ફ્લોક ઓફ બર્ડ્સ. ધ તેજસ્વીની એપ્લાઇડ ધ બ્રેક ટુ સેવ અ. હવે તેજસ્વીનીએ કોને બચાવવા માટે બ્રેક મારી તો ફ્લોક ઓફ બર્ડ્સ એટલે પક્ષીઓના ટોળાને બચાવવા. ફ્લાઇંગ બાઇસિકલ વોઝ ઓનલી આ ઉડતી સાયકલ જે હતી એ તો સ્વપ્ન હતું, ઓનલી અ ડ્રીમ. તેજસ્વીની ધ ફ્લાઇંગ બાઇસિકલ વોઝ ઓનલી અ. હવે જે ફ્લાઇંગ બાઇસિકલ હતી એ માત્ર શું હતું સ્વપ્ન, એટલા માટે આવશે ડ્રીમ. cried out because she બ્લેન્ક ફ્રોમ સ્કાય ટુ લેન્ડ. આકાશમાંથી જમીન તરફ તો કે કેમ ડાઉન. નેક્સ્ટ તેજસ્વીની વોઝ બ્લેન્ક યર્સ ઓલ્ડ. તેજસ્વીની ખાલી જગ્યા વર્ષની હતી તો 12. તેજસ્વીની વોઝ 12 years old. તેજસ્વીની 12 વર્ષની હતી. જો વોઝ છે એટલે પાસ્ટ ટેન્સ, બરાબર. વર્ષની હતી, 12 years old. ધ રફ પાથ વોઝ. એ ખરબચડી સપાટીવાળો રસ્તો ક્યાં હતો? ઓન ધ રિવર બેંક. ઓન ધ રિવર બેંક. રફ પાથ એટલે ખરબચડી સપાટી, બરોબર. ખરબચડો રસ્તો એ ક્યાં હતો તો નદી કિનારે, ઓન ધ રિવર બેંક. નદી કિનારે. તેજસ્વીની ડ્રીમ ઇઝ ટુ મેક અ રિયલ ફ્લાઇંગ બાઇસિકલ. અહીંયા પણ બીજ આવશે. ટુ મેક અ રિયલ ફ્લાઇંગ બાઇસિકલ. હવે તેજસ્વીનીનું સ્વપ્ન શું હતું તો એક રિયલ ફ્લાઇંગ બાઇસિકલ બનાવવાનું, બરાબર ને. એટલે જવાબ આવશે ટુ મેક અ રિયલ ફ્લાઇંગ બાઇસિકલ. એક્ટિવિટી 7. નીચેના પ્રશ્નોના જવાબ આપો. હુ ગિફ્ટેડ અ બાઇસિકલ ટુ તેજસ્વીની. તેજસ્વીનીને કોણે સાયકલની ભેટ આપી હતી તો એના પિતાશ્રી, એના ફાધરે. તો એક્ટિવિટી 7 ની અંદર પ્રશ્નોના જવાબ આપવાના છે. તો પહેલો પ્રશ્ન છે હુ ગિફ્ટેડ અ બાઇસિકલ ટુ તેજસ્વીની. તેજસ્વીનીને સાયકલ કોણે ગિફ્ટમાં આપી તો તમને ખબર જ છે ને કોને આપી, તેમના પિતાશ્રીએ, બરાબર ને. તો જવાબ આપણે લખીએ. તેજસ્વીની ફાધર ગિફ્ટેડ અ બાઇસિકલ ટુ હર અથવા ટુ તેજસ્વીની. વોટ ડીડ તેજસ્વીની સી ઓન ધ. તેજસ્વીની ફાધર ગિફ્ટેડ અ બાઇસિકલ ટુ હર. હરની જગ્યાએ તમે તેજસ્વીની પણ લખી શકો. રૂફ ઓફ હર સ્કૂલ. તેજસ્વીનીએ તેની સ્કૂલની છત પર શું જોયું તો કે ઘણા બધા પાંદડા જોયા. તેજસ્વીની સો મેની લીવ્સ ઓફ ટ્રીઝ ઓન ધ રૂફ ઓફ હર સ્કૂલ. ડિસ્ક્રાઇબ તેજસ્વીની બાઇસિકલ ઇન 2 sentences.
Tejaswini's bicycle is blue in color, a soft seat, a little bell and a rear view mirror. તેજસ્વીની બાઇસિકલનો કલર બ્લુ હતો, સોફ્ટ સીટ હતી, નાનો બેલ હતો અને પાછળનું જોવા માટેનું મિરર એટલે કે અરીસો હતો. હવે બીજો ક્વેશ્ચન, વોટ ડીડ તેજસ્વીની સી ઓન ધ રૂફ ઓફ હર સ્કૂલ? કે તેજસ્વીનીએ તેની શાળાની છત ઉપર શું જોયું? તો તેજસ્વીની સો મેની લીવ્સ ઓફ ટ્રીઝ ઓન ધ રૂફ ઓફ હર સ્કૂલ, એટલે તેજસ્વીનીએ તેની સ્કૂલની છત ઉપર ઝાડના ઘણા બધા પાંદડાઓ જોયા. હવે થર્ડ ક્વેશ્ચન છે, એમાં તેજસ્વીની જે સાયકલ છે એનું વર્ણન કરવાનું છે. તો બે વાક્યમાં વર્ણન કરીશું આપણે. તો તેજસ્વીની બાઇસિકલ ઇઝ બ્લુ ઇન કલર, તો એ કલર કેવો હતો? બ્લુ. સીટ કેવી હતી? સોફ્ટ, અ સોફ્ટ સીટ. અ લિટલ બેલ એટલે નાની એવી ઘંટડી હતી અને એક અરીસો હતો પાછળ જોવા માટે. બરાબર. રાઇટ 2 sentences about your dream. અહીંયા તમારા સ્વપ્ન વિશે 2 વાક્યો લખવાના છે જે તમારે જાતે લખવાના. એક્ટિવિટી 8. હવે એક્ટિવિટી 8 એમાં ગેસિંગ ગેમ છે. તો ચાલો આપણે એને સમજીએ કે એ ગેસિંગ ગેમ કઈ રીતે રમાય. મારા શિક્ષક રમાડે તે રીતના રમત રમવાની છે. અહીંયા રમત સમજાવી દઉં તો વર્ગમાંથી 2 વિદ્યાર્થીઓને ઊભા કરવાના અને બંને વિદ્યાર્થીઓને બહાર મોકલવાના, જેમાંથી એક વિદ્યાર્થી કોઈ ક્રિયા કરશે અને બીજો વિદ્યાર્થી તે જોશે. હવે બંને વર્ગની અંદર આવશે અને વર્ગના વિદ્યાર્થીઓ તેને શું કર્યું તે ધારશે. તેની ક્રિયા જોનાર ધારણા સાચી છે કે ખોટી તે જણાવશે. એટલે કે જે સાથે ગયો તો જોવા માટે એ કહેશે કે હા એ સાચું છે કે ખોટું છે. તો નીચે જેવા સંવાદ થશે. વર્ગની અંદરના વિદ્યાર્થીઓ ડીડ હી ડાન્સ, શું તેને ડાન્સ કર્યો? તેની સાથે ગયો તે વિદ્યાર્થી જવાબ આપશે નો હી ડીડન્ટ. ડીડ હી જમ્પ? યસ હી ડીડ. એટલે કે એને જમ્પ કર્યો તો કે હા. જેની ધારણા સાચી પડે તે વિદ્યાર્થીને અભિનય કરવાનો. હવે ગેસ એટલે આપણે ધારણા કરવી, અનુમાન કરવું, એવી એક રમત છે ગેમ, ગેસિંગ ગેમ. એટલે એક વિદ્યાર્થી છે બીજા વિદ્યાર્થીને વર્ગખંડમાંથી બહાર લઈ જાય. બરાબર. હવે એ કોઈ ક્રિયા બહાર જઈને એને કહેશે. હવે તે ક્રિયા એને કરવાની. પછી વર્ગમાં આવી અને અંદરના વિદ્યાર્થીઓને એને કહેવાનું કે તે શું કર્યું એ ધારણા કરી અને એનો જવાબ આપવાનો. જો ધારણા છે એ સાચી છે કે ખોટી એ જોનાર વિદ્યાર્થી છે એ કહેશે. બરાબર. અથવા એને જવાબ આપવાનો મોકો મળે. તો જેની ધારણા સાચી પડે એ બહાર જઈને એવી ક્રિયા કરવાનો અભિનય કરશે. તો આ રીતે આ ગેમ રમવાની છે. એક્ટિવિટી 9. ડૉક્ટર સ્મિતા અને મનોજભાઈ સરપંચની એક દિવસના કાર્યોની માહિતી આપી છે તે વાંચો. તારીખ છે 26. એક્ટિવિટી 9 એમાં 2 વ્યક્તિઓના નામ આપ્યા છે. જો એક છે ડૉક્ટર સ્મિતા અને બીજા છે મનોજભાઈ સરપંચ. એમની 26 ઓક્ટોબર 2012 ગુરુવારની જે એની દિનચર્યા છે એટલે કે દિવસ જે આખા દિવસના જે કાર્યો એને કર્યા છે એની માહિતી અહીંયા આપવામાં આવી છે. 10/2012 થર્સડે. અહીંયા ડૉક્ટર સ્મિતા અને મનોજભાઈ સરપંચના કાર્યોની માહિતી આપી છે. તો આપણે ડૉક્ટર સ્મિતાના જોઈએ તો હોસ્ટેડ ફ્લેગ એટ હાઈસ્કૂલ. તો હોસ્ટેડ ફ્લેગ એટલે કે ધ્વજ ફરકાવવો. હાઈસ્કૂલમાં તેમને ધ્વજ ફરકાવ્યો. ડિલિવર્ડ અ લેક્ચર, વ્યાખ્યાન આપ્યું. ઓપરેટેડ અપોન ધ પેશન્ટની ઉપર ઓપરેશન કર્યું. સ્પેન્ટ એન અવર વિથ ડિફરન્ટલી એબલ્ડ ચિલ્ડ્રન. એમને 1 કલાક અલગ અલગ ક્ષમતાવાળા બાળકોની સાથે વિતાવ્યો. હવે ડૉક્ટર સ્મિતાના 26 ઓક્ટોબરના કાર્યો આપણે જોઈએ. તો હોસ્ટેડ ફ્લેગ એટ હાઈસ્કૂલ એટલે હાઈસ્કૂલમાં એને ધ્વજ ફરકાવ્યો, પછી લેક્ચર લીધું અને પોતે ડૉક્ટર હતા એટલે એક દર્દી ઉપર એને ઓપરેશન પણ કર્યું અને 1 કલાક એને ખાસ વિતાવ્યો દિવ્યાંગ બાળકો સાથે. હવે આપણે જોઈએ મનોજભાઈ જે સરપંચ છે એમના દિવસના કાર્યો. મનોજભાઈનું જોઈએ તો હોસ્ટેડ ફ્લેગ એટ ધ પ્રાઇમરી સ્કૂલ. તો એમને પ્રાથમિક શાળાની અંદર ધ્વજ ફરકાવ્યો. મનોજભાઈએ પ્રાથમિક શાળાની અંદર ધ્વજ ફરકાવ્યો. ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ્સ. એમને સ્વીટ્સ વેચી, મીઠાઈ વેચી. ઇનોગ્યુરેટેડ ડેરીનું ઉદ્ઘાટન કર્યું
અહીંયા ઇનોગ્યુરેટેડ એટલે ઉદ્ઘાટન કરવું. ટોક વિથ ધ હેડ ટીચર અબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ. તો જે સ્કૂલના હેડ ટીચર હતા, મુખ્ય શિક્ષકની સાથે સ્કૂલની પ્રોગ્રેસ વિશે વાતચીત કરી. હવે મનોજભાઈના કાર્ય ઉપર આપણે થોડું ધ્યાન આપીએ. તો સૌથી પહેલા એને કાર્ય કર્યું પ્રાથમિક શાળાની અંદર ધ્વજ ફરકાવ્યો, બરોબર. પછી ડિસ્ટ્રીબ્યુટેડ એટલે વેચણી કરવી, ડિસ્ટ્રીબ્યુટ એટલે મીઠાઈ વેચી. પછી ઇનોગ્રેટેડ એટલે ઉદ્ઘાટન કરવું. શેનું ઉદ્ઘાટન કર્યું? તો ડેરીનું. ટોક એટલે વાતો કરવી, બરોબર. હવે ટોક્ડ વિથ ધ હેડ ટીચર અબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ, કે સ્કૂલના પ્રોગ્રેસ વિશે તે શાળાના મુખ્ય શિક્ષક સાથે તેને વાત કરી. હવે આ રહ્યા ડોક્ટર સ્મિતાના કાર્ય અને આ છે મનોજભાઈના કાર્ય, બરોબર. નાવ રીડ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ કેરફુલી એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. હવે નીચેના વાક્યો ધ્યાનપૂર્વક વાંચો અને ખાલી જગ્યા પૂરો. તો હવે નીચે જો વાક્ય આપ્યા છે, બરાબર, એને તમે ધ્યાનથી વાંચો અને ખાલી જગ્યા પૂરવાના છે, બરાબર. હવે આ ખાલી જગ્યા પૂરતા પહેલા આપણે થોડીક માહિતી મેળવી લઈએ કે આમાં જે વાક્ય આપેલા છે એ સાદા ભૂતકાળના વાક્ય આપેલા છે, બરાબર. સાદા ભૂતકાળના વાક્ય જ્યારે આપેલા હોય અને એનું જ્યારે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું થાય ત્યારે આપણે ડીડ મૂકવું ફરજિયાત છે. અને સાથે સાથે ક્રિયાપદનું પાસ્ટ ટેન્સનું ફોર્મ જે વિધાન વાક્યમાં આપ્યું હોય એની જગ્યાએ મૂળ રૂપ આપવાનું થાય અથવા તો મૂકવાનું થાય, બરોબર. તો આપણે જોઈએ વાક્ય. પહેલું આપણે જોઈશું તો સમજણ પડશે. ડૉક્ટર સ્મિતા હોસ્ટેડ ધ ફ્લેગ એટ ધ હાઈ સ્કૂલ. ડીડ ડૉક્ટર સ્મિતા હોસ્ટ ધ ફ્લેગ એટ ધ હાઈ સ્કૂલ? યસ, શી ડીડ. તો અહીંયા ડીડનો ઉપયોગ થયો. તો ડીડનો ઉપયોગ ક્યારે થાય? તો જ્યારે ભૂતકાળનું વાક્ય હોય તો ત્યારે ડીડનો ઉપયોગ થાય. વર્તમાનમાં ડુ કે ડઝનો ઉપયોગ થાય. તો ભૂતકાળમાં હંમેશા ડીડનો ઉપયોગ થાય, યાદ રાખવાનું. જેને આપણે કઈ રીતે ખબર પડશે? તો આ વાક્ય ભૂતકાળનું છે તો એની સાથે ઈડી અથવા તો ભૂતકાળનું ક્રિયાપદ લાગેલું હોય. અને અહીંયા જેમ ઈડી લગાવેલો છે તો જ્યારે ડીડથી પ્રશ્ન બનાવીએ ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે, એ ખાસ ધ્યાન રાખવાનું. અને જવાબમાં હા હોય તો યસ શી ડીડ અને ના હોય તો નો શી ડીડન્ટ, એટલે કે ના. હવે આગળ જોઈએ તો મનોજભાઈ ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ્સ. મનોજભાઈએ મીઠાઈઓ વહેંચી હતી. તો શેનાથી પ્રશ્ન બનાવીશું? અહીંયા પણ ઈડી લગાવેલો છે, વાક્ય ભૂતકાળનું છે. કેટલાક ક્રિયાપદોને ઈડી ના પણ લાગ્યો હોય પણ ભૂતકાળનું હોઈ શકે, તો એવા કેટલાક છે એ તૈયાર કરી લેવા. જોઈએ તો અહીંયા આપણે શું લગાવીશું? ડીડ ડૉક્ટર સ્મિતા ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ. હવે જો વાક્યની અંદર ઈડી છે, મતલબ કે વાક્ય છે એ સિમ્પલ પાસ્ટ ટેન્સનું થયું. અને પાસ્ટ ટેન્સનું થાય અને જ્યારે આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું છે ત્યારે આપણે શરૂઆતમાં મૂકીશું ડીડ અને ક્રિયાપદનું મૂળ રૂપ, મતલબ કે જો અહીંયા ડી છે અને આમાંથી ડી નીકળી ગયો, બરોબર. તો આ પાસ્ટ ટેન્સનું ફોર્મ છે અને આ મૂળ રૂપ છે, બરાબર. મનોજભાઈએ સ્વીટ્સ તો વેચી હતી, તો નો શી ડીડન્ટ. પછી નીચે આપ્યું છે થર્ડ નંબર, ડૉક્ટર સ્મિતા બ્લેન્ક અપોન ધ પેશન્ટ. ડીડ શી ઓપરેટ અપોન ધ પેશન્ટ. અહીંયા ડીડ લગાવ્યું છે, અહીંયા ઓપરેટ છે, તો અહીંયા શું આવશે? ભૂતકાળનું, ઓપરેટનું ભૂતકાળનું રૂપ આવશે, ઓપરેટેડ. ડીડ શી ઓપરેટ અપોન ધ પેશન્ટ, તો શું આવશે? યસ શી ડીડ. હવે આ જુઓ, આ પ્રશ્નાર્થ વાક્ય છે, બરોબર. પ્રશ્નાર્થ વાક્ય છે એટલે ડીડ પ્લસ ક્રિયાપદનું અહીંયા મૂળ રૂપ આવ્યું. હવે આ વિધાન વાક્ય છે અને પાસ્ટ ટેન્સનું બનાવવાનું છે એટલે આપણે ઓપરેટનું ઓપરેટેડ કર્યું, બરોબર. અહીંયા ડી મૂક્યું એટલે એ પાસ્ટ ટેન્સ થઈ ગયું. તો હવે જોઈએ આપણે ડીડ સી ઓપરેટ અપોન ધ પેશન્ટ. તો ડૉક્ટર સ્મિતાએ તો ઓપરેટ કર્યું જ હતું, બરાબર ને, એટલા માટે યસ સી ડીડ. ફોર્થ નંબર, ડૉક્ટર સ્મિતા સ્પેન્ડ એન અવર વિથ ધ ડિફરન્ટલી એબલ્ડ ચિલ્ડ્રન. હવે નીચે ખાલી જગ્યા આપી છે, 2 ખાલી જગ્યા આપી છે. તો પ્રશ્ન પૂછવા માટે તો
ડીડ લગાવી દઈશું આપણે. સ્પેન્ટ, અહીંયા જુઓ ઈડી લગાવ્યા વગરનું ભૂતકાળનું રૂપ છે. સ્પેન્ટ એ સ્પેન્ડનું ભૂતકાળનું રૂપ છે. અહીંયા ડીડ લગાવીએ એટલે ક્રિયાપદનું મૂળ રૂપ અહીંયા આવશે. તો અહીંયા સ્પેન્ડ. અને ડીડ મનોજભાઈ સ્પેન્ડ એન અવર વિથ ધ ડિફરન્ટલી એબલ. મનોજભાઈએ તો 1 કલાક પસાર નહોતો કર્યો, તો કોણે કર્યો? તો ડૉક્ટર સ્મિતાએ કર્યો. તો જવાબમાં આવશે નો, હી ડીડન્ટ. હવે ડોક્ટર સ્મિતા સ્પેન્ટ એન અવર વિથ ધ ડિફરન્ટલી એબલ ચિલ્ડ્રન, બરોબર. તો આ પણ પાસ્ટ ટેન્સનું ફોર્મ છે એટલે ડીડ અને સ્પેન્ટ. તો ડોક્ટર સ્મિતા 1 કલાક દિવ્યાંગ બાળકો સાથે પસાર કર્યો ન હતો એટલે નો, હી ડીડન્ટ. અહીંયા હી કેમ લગાવ્યું? કારણ કે અહીંયા મનોજભાઈ છે એટલા માટે હી લગાવ્યું. પ્રશ્નમાં મનોજભાઈ છે. મનોજભાઈ બ્લેન્ક અ ડેરી ઇન ધ વિલેજ. તો ડેરીનું શું કર્યું હતું? તો ઉદ્ઘાટન કર્યું હતું. તો ઉદ્ઘાટન માટે શું શબ્દ વાપર્યો? તો આપણે ઇનોગ્યુરેટેડ. હવે ડીડ મનોજભાઈ એનો જ પ્રશ્ન બનાવ્યો છે. તો આનું શું આવશે? તો ડીડ વાપર્યું તો આનું ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. તો ઇનોગ્યુરેટ અ શોપ ઇન ધ વિલેજ. શું મનોજભાઈએ એક દુકાન, શોપનું ઉદ્ઘાટન કર્યું હતું ગામમાં? તો ના, મનોજભાઈએ તો ડેરીનું ઉદ્ઘાટન કર્યું હતું. તો જવાબ આવશે નો, હી ડીડન્ટ. મનોજભાઈ ટોક વિથ ધ હેડ ટીચર અબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ. મનોજભાઈએ ટોકડ, અહીંયા ઈડી લગાવેલું છે, ભૂતકાળનું રૂપ છે. તો પહેલાં આપણે ડીડ વાપરીશું. અને મનોજભાઈ ટોક, ડીડ મનોજભાઈ ટોક વિથ ધ હેડ ટીચર અબાઉટ ધ. મનોજભાઈ ટોક્ડ, જો આ ટોક્ડ છે, બરાબર, પાસ્ટ ટેન્સ, એટલા માટે આપણે એનું પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ ત્યારે ડીડ પછી મનોજભાઈ ટોક એવી રીતે મૂકશું, બરાબર. સ્કૂલ પ્રોગ્રેસ, યસ હી ડીડ. ડૉક્ટર સ્મિતા ડિલિવર્ડ અ લેક્ચર. તો પ્રશ્ન શું આવશે? ડીડ ડૉક્ટર સ્મિતા ડિલિવર અ લેક્ચર. અહીંયા જુઓ આપણે ડિલિવર્ડનું ડિલિવર કર્યું, ડીડ લગાવ્યું. યસ, શી ડીડ. હવે ડોક્ટર સ્મિતા ડિલિવર્ડ અ લેક્ચર, બરાબર, એનું પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ તો શરૂઆતમાં આપણે ડીડ મૂકીશું, ડિલિવર્ડનું ડિલિવર થશે, બરાબર. તો ડીડ ડોક્ટર સ્મિતા ડિલિવર અ લેક્ચર, તો યસ શી ડીડ. તો વિદ્યાર્થી મિત્રો, તમને એક્ટિવિટી 6 to 9 ની બરાબર સમજૂતી લઈ લીધી હશે. તો ફરી પાછા આપણે મળીશું. થેન્ક યુ.